નજર કરીએ તો આણંદના વિદ્યાનગર રોડ યુવક મંડળના ગ્રાઉન્ડમાં પહેલા નોરતે આગ લાગી। ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસે ફોટો બૂથમાં આગ લાગી હોવાની વિગતો મળી રહી છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે। આગ લાગતા ખેલૈયાઓમાં દોડધામ મચી ગઈ હતી। ફાયર એનઓસી વગર ગરબાનું આયોજન કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્થાનિક રાજનેતાના આયોજન સામે તંત્ર પાંગળું હોવાનો પણ આક્ષેપ થયો છે। તો અચાનક આગ લાગી ખેલૈયાઓમાં ભાગદોડ થઈ ગઈ। ત્યારે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। ઘટના બની છે આણંદ વિદ્યાનગર રોડ યુવક મંડળના જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં આગળ આગની ઘટના બની હતી। જે ફોટો ગેલેરી પ્રકારનો એક પંડાલ બાંધવામાં આવ્યો હતો ત્યાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। જો કે તંત્રની ગંભીર બેદરકારી માની શકાય, કારણ કે વિદ્યાનગર રોડની ઉપર જે 3 જેટલા આયોજનો છે, આણંદની અંદર 5 જેટલા આયોજનો છે, કયા પ્રકારની ફાયર સેફટીની સુવિધાઓ છે તે સૌથી મોટો પ્રશ્ન છે। કેટલાક ગરબા ગ્રાઉન્ડો એવા પણ જોવા મળી રહ્યા છે કે જેમાં સરકારના જે નીતિ નિયમો છે તેનો સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે, કારણ કે માત્ર એન્ટ્રી ગેટ એક જ હોય છે તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ નિયમ પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટના અલગ અલગ ગેટ હોવા જરૂરી છે, પરંતુ જે પ્રમાણેની ગઈકાલે રાત્રે ઘટના બની હતી, કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી તે પણ પ્રશ્નો ઉપસ્થિત છે। બીજી તરફ આણંદ પોલીસ પણ મૂક પ્રેક્ષક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નીતિ નિયમોનું પાલન કરવામાં પોલીસ પણ નિષ્ફળ નીવડી છે। બીજી તરફ વહીવટી તંત્ર પણ સમગ્ર મામલે પાંગળું સાબિત થતું જોવા મળે છે। જો કે જે સ્થાનિક રાજનેતા છે, વિજય માસ્તરના ગરબા હોવાની વાત છે। વિજય માસ્તર પોતે ભાજપના નેતા છે, આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે, એટલે માની શકાય કે વહીવટી તંત્ર તેમની સામે કોઈ પણ પ્રકારની ચર્ચાઓ પણ નહીં કરતું હોય અને પોતાની મનમાની કરતા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। જો કે ઘટનાની અંદર કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જો જાનહાનિ થઈ હોત તો ખૂબ મોટી જાનહાનિ થઈ। તેથી તંત્ર પાસે પણ લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય। બીજી તરફ જે ગરબા પંડાલો છે ત્યાં ફાયર સેફટીની સુવિધાઓ છે કે કેમ તે પણ ચેકિંગ કરવું ખૂબ જરૂરી છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો, આભાર। તો જે પ્રવેશ ગેટ હતો ત્યાં ફોટો બૂથમાં જ અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। આગ લાગતા ખેલૈયાઓમાં ફફડાટ ફેલાયો હતો, ભાગદોડ સર્જાઈ હતી, પરંતુ મહત્વનું કહી શકાય કે કોઈ જાનહાનિના અહેવાલ નથી।